એટલે રિવિઝન થોડું કરી લઈએ કે માં ભગવતીને પ્રશ્ન એ થાય છે કે તમે એમ કહ્યું કે આ રામકથા ખરેખર મને ધન્ય કરી, પણ તમે કહ્યું કે ભગવાનની, તમે એમ કહ્યું કે ગરુડજીને કાગભૂષણજીએ સંભળાવી. તો હવે પ્રશ્ન 52માં દોહામાં કહે છે કે રામપરાયણ જ્ઞાનરત ગુનાગાર મતિ ધીર નાથ કહું કે કારણ પાઈ કાગ શરીર. તો હે પ્રભુ, મને ખબર નથી પડતી કે કાગભૂષણજી તો રામપરાયણ છે, રામજી જેનું પરમ અયન છે અને ભગવાનના જ્ઞાનમાં રત છે અને ગુણના સ્થાન છે. જો ગુણ હોય એટલે સદગુણ હોય, તેમનો આગલો જન્મ તો કોઈ સૂચિનામ શ્રીમતામ દેહ થયો હોય, એટલે ખૂબ પૈસાદાર કુટુંબના ઘરે થયો હોય, તો યોગીનાથ ઘરે થયો હોય, તો પછી બીજો જન્મ કાગડાનો તો કેવી રીતે મળે? તમે એ જન્મમાં જ ઘણી ભક્તિ કરી હોય તો કાગડાનો જન્મ મળે કેવી રીતે એને? એટલે કે પછી મતિધીર કોણ છે? કાગભૂષણજી મતિધીર છે, એની ધીર મતિ છે. નાથ કહું કે કારણ, હે નાથ, મને ખબર પડતી નથી કે એમણે કાગડાનું શરીર કેવી રીતે પ્રાપ્ત કર્યું. એટલે એમનો પહેલો પ્રશ્ન છે. 5 પ્રશ્નમાં ભગવતી શિવજીને પૂછે છે. પહેલો પ્રશ્ન એ છે કે તમે એમ કીધું ગરુડજીને કાગભૂષણજીએ કથા સંભળાવી, તો આ કાગભૂષણજીને કથા કેવી રીતે સંભળાવી? કાગભૂષણજી ગરુડને કેવી રીતે કથા સંભળાવી? કારણ કે એમને કાગડાનું શરીર કેવી રીતે મળ્યું? અને કાગડાના શરીરમાં એમને રામ ભક્તિ મળી, કારણ કે આગલા જન્મ ભક્તિ હોય, કારણ કે અનેક જન્મના પરિપાક રૂપે રામ ભક્તિ મળે, રામમાં લીન થયા ભક્તિમાં, તો એ કાગડાના શરીરમાં મળી હોવી જોઈએ. તો એ કેવી રીતે મળી? પ્રશ્ન એ છે કે ભગવાનને આ ભક્તિ કાગ શરીરમાં કેવી રીતે મળી, અથવા તેમને કાગડાનું શરીર કેમ મળ્યું? એ પણ બંને થયું ને. પેલા પ્રશ્નમાં બંને થયું કે કાગડાના શરીરમાં ભક્તિ મળી, અથવા તો એમને ભગવાનમાં રત હોવા છતાં આવું જે કહેવાય ને, કાગડાનું શરીર માટે કેવો શબ્દ વાપર્યો? ચાંડાલ શરીર. એવું શરીર કેમ મળ્યું? પછી હવે આગળ પ્રશ્ન કરતા માં કહે છે, यह प्रभु चरित्र पवित्र सुहावा कहूँ कृपाल काग कहाँ पावा तुम की पांति सुना मदनारी कहूँ होई अति कौतुकहारी. પછી આગળ વાંચીશું. તો પછી પ્રશ્ન એ થાય છે કે પેલો પ્રશ્ન તો એ થયો કે કાગ શરીર કેમ પ્રાપ્ત કર્યું? ય પ્રભુ ચરિત્ર પવિત્ર સુહાવા કહું કૃપાલ કાગ કહું પાવા. હવે બીજો પ્રશ્ન એ છે કે આ શરીરમાં, કાગ શરીરમાં કહું કૃપાલ કાગ કહું પાવા, કાગે આ ભક્તિ કેવી રીતે પ્રાપ્ત કરી? કારણ કે એક તો ચંડાળ શરીર કાગડાના કહેવાય છે, અને એવા શરીરમાં પ્રભુની પરમ ભક્તિ કેવી રીતે પવિત્ર કરી મળે, એ ભક્તિ એમને કેવી રીતે પ્રાપ્ત કરી? પહેલાં તો કાગડાનું શરીર કેમ પ્રાપ્ત કર્યું, અને પછી આ શરીરમાં એમને બીજો પ્રશ્ન છે કે આ શરીરમાં એમણે ભક્તિ કેવી રીતે પ્રાપ્ત કરી. હવે ત્રીજો પ્રશ્ન શું છે? તો કે તું મહી કેવી ભાંતિ સુના મદનારી કહું મોહી અતિ કૌતુક ભારી. એમ શિવજી ને શું કહે છે? મદ નારી એટલે શું? મદન અરી. મદનારી એટલે મદનારી, એટલે આપણે મદનારી એટલે શું વળી? મદનારી એટલે મદન અરી. મદનારી એટલે કામના શત્રુ. એ કામના શત્રુ એટલે જ્યાં કામ હોય ત્યાં કથા ન હોય. બરાબર? પહેલાં તો કામ હોય ત્યાં કથા ન હોય, કારણ કે આગળ જ કીધું ક્રોધ હિ કામ, ક્રોધ હિ સમ કામ હરી કથા ઉસર બીજ બયે ફૂલ જથા. ત્યાં કહ્યું ને સુંદરકાંડમાં. એટલે રણભૂમિમાં જ્યાં કામથી પ્રેરાઈને જો કથા સાંભળે તો રણભૂમિમાં બીજ વાવવા જેવું છે. એટલે તમે કહેવા છો મદન અરી, એટલે ત્યાં તો રામકથા હોઈ શકે નહીં. અને બીજું તમે કામના શત્રુ છો, એટલે આથી તમારા મુખથી સાંભળવાથી જીવના હૃદયમાં અંધકાર દૂર થાય, એવા તમે છો. અને એવા તમે શું કર્યું? કહું મોઈ તુમ કે ભાંતિ સુના મદનારી. તમે કેવી રીતે કાગભૂષણજી પાસે ગયા અને તમે કથા સાંભળી? કારણ કે મને યાદ આવતું નથી. માં કહે છે કે મોટે ભાગે હું તમારી સાથે જ રહું છું, બરાબર? મેં તમને ક્યારે છોડ્યા નથી, કારણ કે સતી દેહમાં મેં એને બધું યાદ છે માને, એને
બધું મનમાં રાખીને એ પ્રશ્ન કરી રહ્યા છે કે હું સતીદેહમાં હતી ત્યારે મારું શરીર ભસ્મ થઈ ગયું અને તમે પછી તરત જ સમાધિમાં સરી પડ્યા. મોટે ભાગે કામના પ્રભાવમાં ન આવવા માટે સમાધિ થતાં મારો જન્મ પાર્વતી રૂપે થયો. ત્યારે મેં જ પ્રાર્થના કરી અને તમારી સમાધિ છોડાવવા માટે કામદેવને લાવ્યા અને કામદેવને ભસ્મ તો તમે કર્યા અને જેવા ભસ્મ થયા એટલે તરત જ તમે થોડા વખતમાં આપણા વિવાહ થયા છે. એટલે મોટે ભાગે હું તમારાથી દૂર થઈ નથી. તો તમે ક્યારે કાગભૂષણજીજી પાસે ગયા અને ત્યારે તમે કથા સાંભળી. એટલે બીજો પ્રશ્ન છે કે કાગભૂષણજીજી પાસે તમે કથા કેવી રીતે સાંભળી? કારણ કે પહેલો પ્રશ્ન તે થયો કાગનું શરીર કેમ પ્રાપ્ત થયું, કારણ કે શક્ય જ નથી. બીજું કાગના શરીરમાં જો એમને આવી ભક્તિ મળી તો કેવી રીતે મળી? ત્રીજો પ્રશ્ન એ છે કે તમે તો મદન હરી છો, કામના શત્રુ છો, એવા તમે મહાન હોવા છતાં તમે કાગભૂષણજી પાસે કેવી રીતે ગયા અને આ કથા કેવી રીતે સાંભળી? એ ત્રીજો પ્રશ્ન. હવે ચોથો પ્રશ્ન કરે છે માં ગરુડ મહાજ્ઞાની ગુણ રાશિ હરિ સેવક અતિ નિકટ વિનાશી તેની કેરે તું કાગ સન જાય સુની કથા મુનિ કર વિહાય કાહુ પવન વિધિ સંવાદ હરિ ભગત કાગ ઉરગાદા ગૌરી ગિરાસુ નિસ્તર સુહાય ડોલે શિવ સાદર સુખ પાઈ. એને કે છે ગરુડ મહાજ્ઞાની. ગરુડજીને એમણે કથા સંભળાવી. તો પહેલા તો ગરુડજી કોણ છે? કોઈ સામાન્ય વ્યક્તિ નથી. ગરુડ મહાજ્ઞાની. એ તો ગરુડ તો મહાજ્ઞાની છે. ગુણ રાશિ એ ગુણના સમૂહ છે. એમનામાં અનેક પ્રકારના ગુણ જોવા મળે છે અને પાછા હરિના સેવક છે. એટલે ભગવાન તો હંમેશા સાથે જ રહેતા હશે ગરુડજી. અને અતિ નિકટ વિનાશી એટલે ભગવાનની સાથે અત્યંત નિકટના એમનો ધરાવો છે, એમની સાથે રહે છે. તે કે હેતુ કાગસન પાઈ. તેમણે કયા કારણથી ગરુડજીએ કાગભૂષણજી પાસેથી આ કથા સાંભળી? કારણ કે એ તો ભગવાનની સાથે રહે છે તો ત્યાં તો કેટલા બધા મુનિ આવે છે. તે બધા મુનિને છોડીને કાગડાજી પાસે કેમ ગયા? કાગભૂષણજી પાસે જવાનું કારણ શું? સુની કથા મુનિ નિકર બિહાઈ. મુનિ નિકર બિહાઈ મુનિઓને છોડીને એ કાગભૂષણજી પાસે કેમ કથા સાંભળવા ગયા? ત્યાં તો વૈકુંઠમાં તો ઘણા બધા મુનિઓ આવે છે, ત્યારે આમ કથા સાંભળી હોત, પણ કાગભૂષણજી પાસે કેમ સાંભળી? એ ચોથો પ્રશ્ન. પાંચમો પ્રશ્ન છે વિધિ. કારણ કે આપણે જ્યારે કોઈ પાસે જ્ઞાન લેવા જઈએ, કથા સાંભળવા જઈએ તો વિધિપૂર્વક જઈએ. તદ વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. તદવિધિ ત્યાં જઈને વિધિપૂર્વક જવું પડે અને પછી પ્રશ્ન પૂછવો પડે, અને એ પણ પ્રસન્ન થાય ત્યારે. અથવા તો મુંડક ઉપનિષદ કે છે એમ સુમિત પાણી ક્ષોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ સગુરુ મેવા બી ગચ્છેત. ગુરુ પાસે જ આ જ્ઞાન થાય એટલે વિધિપૂર્વક જવું જોઈએ. આપણે અત્યારે ચાલી રહ્યું છે તો ત્યાં પણ આપણે આમાં છાંદોગ્ય ઉપનિષદમાં આવે છે કે ઇન્દ્ર અને વિરોચન પણ સમિત પાણીથી ગુરુજી પાસે ગયા અને 32 વર્ષ સેવા કરી. પ્રસન્ન થયા ત્યારે પ્રશ્નનો જવાબ આપ્યો. એટલે મને પ્રશ્ન એ થાય છે કે કહો કવન વિધિ ભા સંવાદ, બંને વચ્ચે કઈ પ્રકારની વિધિ થઈ હશે? શું ગરુડજી એમની પૂજા કરી હશે કે પછી કાગભૂષણજીજી ગરુડજી એમના રાજા છે એટલે એમની પૂજા કરી હશે? એટલે કઈ વિધિ? અને પાછા બંને હરિભક્ત છે. ભગત કાગ ઉરગાદા. કાગ અને ગરુડજી બંને હરિભક્ત છે. એટલે હવે મને એ ખબર નથી પડતી કે કેવી રીતે આ જ્ઞાન સંપાદિત થયું છે, કયા પ્રકારની વિધિ આમાં આવી હશે. વિધિ વિશે પ્રશ્ન એમનો પાંચમો છે. કારણ કે ધર્મશાસ્ત્ર શું કહે છે? ન પૃષ્ઠ કસ્યચિત બ્રુયાત ન ચ અન્યાયને પુચ્છતઃ. કોઈ પ્રશ્ન ન પૂછે તો એને કંઈ કહેવા અપાય નહીં, જ્ઞાન અપાય નહીં, આપણે જ આપીએ છીએ. ના પૃષ્ઠ કસ્યચિત બ્રુયાત. અને આના સંદર્ભમાં બહુ પ્રશ્ન થયા હતા સ્વામીને બધાને. એટલે પછી શંકરાચાર્ય મહારાજે એવું કહેલું કે ભાઈ આપણે તો પરંપરાના ઓલા છીએ એટલે આપણે આપી દઈએ, યોગ્ય અધિકારી છે કે નહીં એ
નારાયણ નક્કી કરશે. એટલા માટે પિતા વગર પણ આપણે તો જ્ઞાન બધાને પ્રદાન કરીએ, આપણે પ્રાપ્ત કર્યું છે માટે. એટલે પણ અહીંયા શાસ્ત્ર કહે છે કે ના પૃષ્ઠ કશ્ય ચુદ્રયાત, પણ છતાં એવું કહેવાય છે કે ગુરુ દીનવત્સલ, ગુરુ પૂછે નહીં તો પણ આ જ્ઞાન આપી શકે. એટલે એ માનીને આપણે આ જ્ઞાન પ્રચાર કરીએ છીએ. પણ કહે છે કે ન અન્યાયને પૂછો તો, અને અન્યાયથી પૂછે, આપણી કસોટી કરવા માટે પૂછે કે ભાઈ આ જાણે જ કેટલું, માટે જ્ઞાન આપો, એને આપણે આપીએ. એને પૂછીએ, પ્રશ્ન પૂછીએ, પણ અન્યાયથી પ્રશ્ન પૂછે કે પ્રશ્ન ન પૂછે તો આ જ્ઞાન આપવું જોઈએ નહીં. અને એટલા માટે આ બધા પ્રશ્નોને ખ્યાલમાં રાખીને મેં એક પ્રશ્ન પૂછ્યો કે કઈ વિધિ ભા સંવાદા દો હરિભક્ત કાગ ઉર્ગાદા. એટલે કેટલી સરળતા છે માની. ગૌરી ગિરાસોની સરળ સુહાઈ, બોલે શિવ સાદર સુખ પાઈ. શિવજી ખૂબ આનંદ થયો, સુખ થયો કે કેટલી સરળતા છે. અને ભગવાનની ખરેખર એમની આ બધાની પાછળ, આ પ્રશ્નની પાછળ એક જ છે કે રામ ભક્તિ, રામજીનું ચરિત્ર મેં ફરીને ફરીને સાંભળવું છે એવું દેખાય છે. એટલે ભગવાન શિવજી પ્રસન્ન થયા. અને આપણે કીધું પ્રસન્નમ અનુપ્રાપ્ય, ત્યારે પ્રસન્ન થાય ત્યારે જ પ્રશ્નો પૂછવો જોઈએ. પણ માયાના પ્રશ્નથી જ ભગવાન પ્રસન્ન થઈ ગયા. એટલે કે છે આગળ પ્રશ્નો તેમણે મૂકી દીધા, પણ હવે ભગવાન એ પ્રશ્ન પૂછનારની પ્રશંસા કરે છે કે તે પ્રશ્ન પૂછ્યો છે ખરેખર તું ધન્ય છે માટે. એટલે કે છે ધન્ય સતી પાવની મતિ તોરી, રઘુપતિ ચરણ પ્રીતિ નહીં થોરી. સુનહુ પરમ પુનિત ઇતિહાસા, જો સુની સકલ શોક ભ્રમનાશા. ઉપજે રામ ચરણ વિશ્વાસ, પવનિધિ તર નર નિમિ પ્રયાસા. ऐसे प्रसन्न विहंगपति, किन्नी काग सन जाई. सो सब सादर कहीं हूँ, सुनहु उमा मन लाई. सियावर रामचंद्र की છે, પવન સુત હનુમાન કી છે. એટલે પહેલા તો પ્રશ્ન કરનારની પ્રશંસા કરવી, એનો સ્વીકાર કરો કે તે પ્રશ્નો પૂછ્યો છે બરોબર છે. એટલે ઓલી વ્યક્તિને ન થાય કે મેં આવો પ્રશ્નો પૂછ્યા. એટલે ગુરુનું કર્તવ્ય છે કે એને સ્વીકાર કરે, એના પ્રશ્નનો પણ સ્વીકાર અને પ્રશ્ન કરનારનો પણ સ્વીકાર. એટલે કે ધન્ય સતી પાવની મતી તોરી. એ સત્ય પાછો શબ્દ વાપરે સતી. કેમ? કારણ કે સતી કહીને એમના પૂર્વજન્મની યાદ આપે છે. એમને અત્યારે આપણે જોશું કે પેલા 5 પ્રશ્નો પૂછ્યા છે, એમાં ભગવાન પેલા 2 પ્રશ્ન પછી કહેશે, પણ ત્રીજા પ્રશ્નનો ઉત્તર પહેલા આપવાના છે. એક મનમાં રાખીને ભગવાન કહે છે સતી, ધન્ય સતી પાવની મતિ તોરી. એ સતી તારી મતિ તો અતિ પવિત્ર છે. કારણ કે કેમ પવિત્ર છે કે તારા પ્રશ્નો પરથી જ લાગે છે કે તને રઘુપતિના ચરણમાં અતિ પ્રેમ છે. નહીં થોરી એટલે થોડો નથી, એટલે ખૂબ છે. તને રઘુપતિના ચરણમાં ખૂબ પ્રેમ છે. સુનો પરમ પુનિત ઇતિહાસા, માટે કેવું કહે છે પરમ પુનિત ઇતિહાસા. કારણ કે જે કહેવાના છે એનામાં પણ આપણને આદર જન્મે, એની મહત્તા જન્મે કે હું જે સાંભળવાનો છું એ કોઈ સામાન્ય વસ્તુ નથી. કેવું છે પરમ પુનિત ઇતિહાસા. હું તને કાગભૂષણજીને ગરુડજીને કેમ કથા કહી, અથવા તો ગરુડજી કાગભૂષણજી પાસે કેમ ગયા, અને હું પણ કેવી રીતે સાંભળ્યું. બધા તારા પ્રશ્નો જે છે એ કોઈ સામાન્ય નથી, અને હું તને જે કહેવાનો છું તે પણ પરમ પુનિત ઇતિહાસા. એટલે સાંભળનારને પણ થાય કે હું જે સાંભળી રહ્યો છું કોઈ સામાન્ય વસ્તુ નથી, આ કંઈ ચોપડીમાં વાંચી લેવાની વસ્તુ નથી. માટે કે સુનો પરમ પુનિત ઇતિહાસા, જો સુની સકલ શોક ભ્રમ નાશા. જો સુની સકલ શોક ભ્રમ નાશા. ઉપજે સકલ, કેમ આ કથા જ પુનિત છે માટે સકલ શોક ભ્રમનાશા. એમ કેમ થયો તો કે ભગવાનની કથા સાંભળવાથી શોક અને ભ્રમને નાશ એટલા માટે થાય છે કારણ કે રામજીના ચરણની કથા સાંભળતા
ભગવાનમાં વિશ્વાસ ઉત્પન્ન થાય, અને વિશ્વાસ ઉત્પન્ન થાય તો મનમાં શોક અને ભ્રમ રહે નહીં. અને સંસારનું કારણ શું છે? શોક અને ભ્રમ. સંસાર પણ રહે નહીં. એટલે કથા સાંભળીશ તો તમે રામજીમાં વિશ્વાસ જાગશે, અને વિશ્વાસ જાગશે તો શોક અને ભ્રમ રહેશે નહીં, અને શોક ભ્રમ નહીં રહે તો સંસાર પણ રહેશે નહીં. એટલે સુનો પરમ પુનિત ઇતિહાસા, જો સુની સકલ શોક ભ્રમ નાશા, ઉપજે રામ ચરણ વિશ્વાસા, ભવનિધિ તરણ વિનહિ પ્રયાસા. અને એટલા માટે મહત્વનું શું છે? ઉપજે રામ ચરણ વિશ્વાસ. એનાથી કથા સાંભળવાથી તમને રામના ચરણમાં વિશ્વાસ ઉત્પન્ન થશે, અને વિશ્વાસ ઉત્પન્ન થવાથી શોક અને ભ્રમ દૂર થશે. અને પછી ત્યાં શોક અને ભ્રમ નથી, ત્યાં સંસાર નથી. સંસાર નથી તો ભવનિધિ તર નર વિનહિ પ્રયાસા. અને એટલા માટે પછી કોઈ પ્રયાસ વગર સંસાર સાગરની વ્યક્તિ તરી જશે. બરોબર? એટલે આ રીતે હવે તને જે કહેવાનું છું એ કોઈ સામાન્ય વસ્તુ નથી. જે સાંભળવાથી રામજીમાં વિશ્વાસ જાગૃત થશે, વિશ્વાસ જાગૃત થવાથી શોક અને ભ્રમ દૂર થશે, અને અનાયાસે પ્રયત્ન વગર તું આ સંસાર સાગરને તરી જઈશ. એ સહી પ્રશ્ન વિહંગપતિ. હવે પછી કહે છે કે તે જે પ્રશ્ન કર્યો છે ને, સતી શબ્દ વાપર્યો છે. એ સહી પ્રશ્ન વિહંગપતિ કેમને કાગ સન જાય. આવો જ પ્રશ્ન કે તમે કાગડાનું શરીર કેમ પ્રાપ્ત કર્યું, કેવી રીતે ભક્તિ પ્રાપ્ત કરી, વગેરે જે પ્રશ્ન તને થયા છે, એવા જ પ્રશ્ન ગરુડજી કાગભૂષણ જઈને એટલે કાગભૂષણજી પાસે જઈને કહેવાના છે. માટે સો સબસ આદર કહી હું તને હું આદરપૂર્વક કહું છું. આ પરમ કથા હું તને આદરપૂર્વક કહું છું. કારણ કે શ્રોતા પણ આ પવિત્ર કથા આદરપૂર્વક સાંભળે તો એને મન લગાવીને સાંભળે, આદરપૂર્વક સાંભળે તો એના જીવનમાં આવે, અને એ પણ ભવસાગરને રામજીમાં વિશ્વાસ આવે અને ભવસાગરને તરી જાય. એટલા માટે કે સો સબ સાદર કહી હોઉં સુનો ઉમા મને લાઈ. માટે હે ઉમા, તું પણ મન રાખીને એકાગ્ર થઈને આદરતાપૂર્વક પવિત્ર થઈને તું આ સાંભળજે. અને કથા કહેતે આગળ કહે છે, બંધ કરી દઈએ. જીની કથા સુની ભવ મોચીની તો પ્રસંગ સુન સુમુખી સુલોચે. પ્રથમ દક્ષ ગૃહ તવ અવતારા, સતી નામ તવ રા તુમારા. દક્ષ જગ્ન તવ ભા અપમાન, तुम अति क्रोधत जे सब प्राण. मम अनुचर नहीं कीन मख भंगा, जानो तुम तो सकल प्रसंगा. तब अति सोच भयो मन मोरे, दुखी भयो वियोग प्रिय तोरे. सुंदर बन गिरि सरित तड़ागा, कौतुक देखत फिरो बिरागा. गिरि सुमेर उत्तर दिशि दूरी, नैल सैल एक सुंदर भूरी. सासु कनकमय शिखर सुहाए, तारु मोरे मन भाए. तिन पर एक एक विपट विशाला, पट पीपर पाकरि रसाला. शैल परिसर सुंदर सोहा, मनि सोपान देखी मन मोहा. शीतल अमल मधुर जल, जलज विपुल बहुरंग. पूजत कलर सगना, गुंजत मंजुल भृंग. सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय. એટલે હવે ભગવાન પોતે પેલા ત્રીજા પ્રશ્નની વાત કરે છે. એટલા માટે સતી શબ્દ વાપરેલો. માટે કહે છે, મેં જેની કથા સુની ભવ મોચીની. કથા કહે છે ભવ મોચીની. મેં જે કથા સાંભળી કેવી છે, ભવને દૂર કરવાની. ભવ મોચીની કથા મેં સુની. મેં જે કથા ભવને દૂર કરનારી છે કથા સાંભળી, એ પ્રસંગ હે સુમુખી સુલોચની. એટલે હે સુમુખી એ સુલોચની માના માટેનો પ્રેમ આદર બતાવે છે. એટલે કહે છે કે મેં જે કથા ભવને દૂર કરવાવાળી કથા સાંભળી હતી એ હું તને કહું છું. એના માટે યાદ અપાવે છે કે તને યાદ તો છે જ કે પ્રથમ દક્ષ ગૃહ તવ અવતારા. કારણ કે આમ તો જોવા જઈએ
તો માતા તો અજન્મા છે, યદ્યપિ નિત્યા, એ ખરેખર નિત્ય છે, અજન્મા જ છે. પણ તમે જુઓ ચંડી પાઠમાં પણ કહે છે કે જ્યારે જ્યારે મને દેવતાઓને તે યાદ કરી ત્યારે હું જન્મ લઈશ. એટલે આમ તો જગન્મૂર્તિ છે, મહા પ્રકૃતિ છે, મહામાયા, પણ સંસાર માટે થઈને એ ક્યારેક એ સંસારના બધી જગ્યાએ એનો જ વ્યાપ્ત છે, ક્યાં ભગવતી નથી, પણ છતાં પણ એ અવતાર ધારણ કરે છે. એટલે શિવજી એ અવતારની યાદ અપાવતા કહે છે કે પહેલાં તમે દક્ષના ગ્રહે અવતાર ધારણ કરેલો, અને સતી નામ ત્યારે તમારું રાખવામાં આવેલું. ત્યારે તમારું નામ ઉમાનું હતું, પણ તમે સતી હતા. પૂર્વ અવતારમાં જ્યારે તમે દક્ષને ત્યાં જન્મ્યા, અવતાર ધારણ કર્યો, અને એવું પણ કહેવાય છે દક્ષે જ પ્રાર્થના કરી હતી કે તમે મારે ત્યાં દીકરી રૂપે આવો, અને એટલા માટે તમને સતી એવું નામ આપવામાં આવેલું. અને પછી ટૂંકાણમાં યાદ અપાવે છે, ભગવતીને પણ ખબર છે, આપણને પણ ખબર છે. એટલે કે છે દક્ષ યજ્ઞ તો ભા અપમાન, અને દક્ષ યજ્ઞમાં તમારું અપમાન થયું. ખરેખર સતીનું અપમાન ક્યારે લાગ્યું? પોતાનું અપમાન કેમ લાગ્યું? કારણ કે પોતાના પતિનું અપમાન કર્યું. યજ્ઞમાં તો પેલા બોલાવ્યા નહીં તો પણ ગયા, અને પછી યજ્ઞમાં ગયા તો શિવજીનો ભાગ જ નહોતો રાખ્યો. એટલે એમને અપમાન લાગ્યું કે પોતાનું અપમાન બરોબર છે, પણ પોતાની વ્યક્તિનું જ્યારે અપમાન કરે કોઈ તો એ વધારે લાગે. અને એટલે માને ખૂબ અપમાન લાગ્યું. અને તું અતિ ક્રોધ તજે તવ પ્રાણા, અને તમને એટલો બધો ક્રોધ આવ્યો કે તમે યજ્ઞમાં મારા પ્રાણને ત્યાગ કર્યો. અને એ મને ખબર પડી ગઈ, એટલે મેં મારા અનુચરને મોકલ્યા, વીરભદ્રને વગેરે મોકલ્યા. એટલે વીરભદ્ર વગેરે પણ આવ્યા અને કોપ કરી અને યજ્ઞનો નાશ કર્યો. મખભંગા મમ અનુચર કિન્ન મખભંગા, મારા અનુચર આવીને યજ્ઞનો ભંગ કર્યો. જાણો તુમ સકલ પ્રસંગા, એ બધો જ પ્રસંગ તમને યાદ છે, બરોબર યાદ છે. અને એ વખતે મને પણ દુઃખ થયું. આમ તો કે છે કે જદપી યાજ્ઞવલ્ક્યજીએ આગળ કહેલું કે જદપી અકામ તદપી ભગવાના, ભક્ત વિરહ દુઃખ દુઃખિત સુજાના. ભગવાન તો અકામી છે, એને કંઈ આવી કામના હોઈ શકે જ નહીં, પણ સત્ય એમના ભક્ત પણ છે, અને ભક્તના દુઃખથી ભગવાન પણ દુઃખી થાય છે. એટલા માટે ભગવાન કહે છે કે એ વખતે મને બહુ શોક થયો. અતિ સોચ ભયો મન મોરે, દુઃખી ભયે વિયોગ પ્રિય તોરે. એ પ્રિય, તારા વિયોગથી હું પણ દુઃખી થઈ ગયો. અને પછી વચ્ચેનું ભાત નથી કહેતા. શું કે એવું કહેવાય છે કે સૂર્યના કિરણમાં વિષ્ણુ ભગવાનનું સુદર્શન ચક્ર એમાં સૂર્યના કિરણ સાથે જોડાઈને માના શરીરના ટુકડે ટુકડા કરી નાખ્યા. એ બધા ટુકડા જુદી જુદી જગ્યાએ વેરાઈ ગયા. એ વાત અહીંયા નથી બતાવતા, પણ એટલું જ કે છે કે ત્યાર પછી સુંદર વનગીરી સરિત તડાગા, કૌતુક દેખત ફીરો બૈરાગા. વૈરાગ્ય હતો, પણ હવે તારા દર્શન આ બધા પ્રકૃતિમાં કરવા લાગ્યા. એવું પણ અર્થ થાય કે માં જ પ્રકૃતિ છે, અને પ્રકૃતિમાં ક્યાં નથી, એક એક જગ્યાએ એમ સુંદરતાના દર્શન થયા કરે છે. એટલે હું સુંદર વન, ગીરી, સરિતા, તળાગ બધે હું ફરીને આ કૌતુક દેખત ફીરો બૈરાગા, હું કૌતુક કરીને બધે જ ફરતો ફરતો તારી શોભાના હું દર્શન કરતો હતો. જગન્મૂર્તિમાં ભગવતીના આ બધામાં દર્શન કરતાં કરતાં હું ફરતો હતો. અને એ વખતે મને એક સ્થાન બધું ગમી ગયું. કયું? કે જ્યાં કાકભૂષણજી રહેતા હતા. એ કેવું સ્થાન હતું તો એની વાત કરતા અહીંયા કહે છે ગિરી સુમેરુ ઉત્તર દિશી દૂરી. એટલે કૈલાસની વાત નથી, કૈલાસ ઉત્તરમાં આવ્યો, પણ કૈલાસથી પણ બહુ દૂર ઉત્તર દિશામાં ગિરી પર્વત, ગિરી સુમેરુ એટલે સુમેરુ પર્વત, ગિરી સુમેરુ એટલે સુમેરુ પર્વત છે. નીલ શૈલ એક સુંદર ભૂરી, ત્યાં સુમેરુ પર્વત ઉપર પણ એક નીલગીરી. આમ તો અમે લોકો આશ્રમમાં જ્યારે રહેતા હતા, કોઈમ્બતુરની વાત છે, એ નીલગિરી પહાડમાં આવેલું છે એવું કહે છે. અને ખરેખર પહાડ નીલ દેખાય, લીલા નહીં, હા, વાદળી જેવા દેખાય, ભૂરા. નીલગિરી આ તો ત્યાંની વાત કરે છે, પણ હિમાચલથી શૃંખલા, આ હિમાચલની શૃંખલામાં નથી આવતું, કૈલાસ પણ નથી આવતું, પણ સુમેરુ પર્વત છે, ત્યાં નીલગિરી નામનો પર્વત છે. એ કેવું છે? નીલ શૈલ એક સુંદર ભૂરી, એકદમ સુંદરતાની કોઈ સીમા નથી, પરમ સુંદર એવું આ નીલગિરી પર્વત છે. એટલે કે છે તાસો કનકમય શિખર સુહાય, એના શિખર પણ, પર્વતના શિખર પણ કેવા છે? સોના સમાન છે, એટલા સુંદર દેખાય છે. ચારી ચારુ મોરે મન ભાઈએ, અને આ ચાર સ્વર્ણમય શિખર મને બહુ જ ગમી ગયા, બહુ સુંદર લાગતા હતા. એની સુંદરતા
ને લીધે હું ગયા. અને પછી ચારે શિખર ઉપર 4 વૃક્ષો હતા. કયા કયા હતા? તીન પર એક એક વિપટ વિશાલા. એ 4 આપણે જે શૃંગ છે એ ચારેય પર્વતના પર 4 વૃક્ષ હતા. એક વડનું, વટ પીપર પાકરી રસાલા, શૈલ પરિસર સુંદર સુહા. એક તો 4 વૃક્ષ હતા. વડનું છે, પીપળાનું અથવા તો અશ્વત્થ વૃક્ષ છે, પીપળનું વૃક્ષ અથવા તો અશ્વત્થ વૃક્ષ. પાકરી એટલે પલાસ વૃક્ષ, કારણ કે પલાસ એટલે કેસુડો પણ કહે છે, પલાસને કેસુડો પાકરી. અને બીજું છે આંબાનું, એ પછી બતાવશે અહીંયા. 4 વૃક્ષ છે. અને એની નજીકમાં જેમ કૈલાસમાં પણ માનસરોવર છે, એમાં અહીંયા પણ શૈલ પરિસર સુંદર સુહાવા, એક નાનકડું સુંદર તળાવ પણ છે. અને તળાવના સોપાન, પગથિયા શેનાના છે? તો કે મણિ સોપાન દેખી મન મોહા. અને મણિના પગથિયા આપણે તળાવની પાસે જવા માટે, તળાવમાં જવા માટે, તળાવ પાસે જવા માટે મણિના પગથિયા છે. 4 સુંદર સોનાના સુવર્ણ શિખર છે. અંદર સુંદર છે, તળાવ પણ સુંદર છે. અને પાછું કેવું છે કે શીતલ અમલ મધુર જલ, જલજ વિપુલ બહુરંગ. એનું જળ પણ કેવું છે? શીતળ છે, નિર્મળ છે અને મધુર. આમ કોઈ પણ જળ આવું હોય તો એ કહેવાય પવિત્ર છે. તો શીતળ છે, સ્વભાવથી જ જળ શીતળ હોય, મધુર હોય અને નિર્મળ છે. અને જલજ વિપુલ બહુરંગ, અને અનેક રંગના એમાં કમળ છે. જલજ એમાં કમળ છે. અને કુંજત કલરવ હંસગન, અને ત્યાં હંસ, જુદા જુદા હંસો છે. તે માનસરોવરમાં જે હંસ છે એમાં અહીંયા પણ હંસ હતા. અને મીઠા શબ્દોમાં ગંજારો એટલે બોલી રહ્યા હતા. ગુંજત મંજુલ ભૃંગ, અને કમળ હતા એટલે ભમરા પણ હતા. ભમરા પણ ગાન કરી રહ્યા છે, હંસ પણ ગાન કરી રહ્યા છે. અને સુંદર મજાનું તળાવ છે. તળાવની પાસે મણિના સોપાન છે. એટલે મને આ સ્થાન બહુ ગમી ગયું. એટલું જ નહીં, સૌંદર્યની દૃષ્ટિએ, પ્રકૃતિની દ્રષ્ટિએ તો છે જ, પણ અહીંયા પવિત્રતા, કારણ કે ત્યાં કાગભૂષણજીજી રહેતા હતા. એટલે મને બહુ જ ગમી ગયું. અને ભગવાન એ છે, આથી આપણે પ્રસંગ આવતી વખતે મળીશું ત્યારે વાત સાંભળીશું. એટલે અહીંયા આપણે અટકીશું. પણ એ કહે છે કે પછી ભગવાન પોતે જ હંસના રૂપમાં જઈને આ કથા સાંભળી છે. શિવ રૂપમાં નહીં, પણ પોતે પણ પક્ષીના રૂપ લઈને ત્યાં જઈને કાગભૂષણજી પાસે આ કથા સાંભળી. એટલે એમનો પ્રશ્ન એ હતો ને, પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન મૂકી દીધો કે પેલો કાગ શરીર કેવી રીતે મળ્યો, અને એ કાગ શરીરમાં ભક્તિ કેવી રીતે મળી. રામજીની ભક્તિ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, કારણ કે હજારો કીધું ને, સહસ્ર લોકોમાંથી એકને ધર્મનું વ્રત ધારણ કરે, ધર્મનું વ્રત ધારણ કરે, એમાંથી વૈરાગ્ય પ્રાપ્ત કરે, વૈરાગ્યમાંથી મહામુનિ બને. આ બધું કંઈ સરળ નથી. અને છેવટે રામ ભક્તિમાં રત, એટલે કે જ્યાં મદ અને માયાથી વિરક્ત છે, એવા કાગશરીમાં કેવી રીતે પ્રાપ્ત કર્યો. અને ત્રીજો પ્રશ્નનો હતો કે તમે કેવી રીતે ગરુડજી પાસે, આપણે કાગભૂષણજી પાસે કથા સાંભળી, તમારે ક્યાં સાંભળવાની જરૂર છે? કારણ કે તમારી કથા સાંભળીને તો લોકો ભવસાગર તળી જાય છે, કારણ કે તમે મદનારી અરી છો. એટલે પેલા ત્રીજા પ્રશ્નનું પેલા સમાધાન કરી દીધું. એટલે પછી માને આગળ પ્રશ્ન જે બીજા છે સરળતાથી સમજાય જાય કે ભાઈ પહેલાં તમે ક્યાં, હું તો તમારી સાથે હતી, પણ આ પ્રસંગમાં તમે મારી સાથે નહોતા, કારણ કે તમે શરીર ત્યાગ કરી દીધો અને બીજા શરીરમાં તમે મારી સાથે જોડાઓ. એ પહેલાંના વચ્ચેનો જે સમય હતો, ત્યારે હું ત્યાં પહોંચીને હંસના રૂપમાં આ કથા સાંભળી છે. એટલે આપણે અહીં અટકીએ. પાઈન કે ગતિ પતિત પાવન રામ ભજુ સુनु સઠ મન, કનિકા અજામિલ વ્યાધગી તગ જાલિ ખલ તારે ઘન, રજમન કી રાત અતિ અગરૂપ જે, કહી નામ બારક તે પાવન, હોઈ રામ નમામિ તે, वंशभूषण चरितया नर काहि सुनहि जे गावहि, मन मनो मन दोई बिनु श्रम राम धाम सिधावहि, माई मनोहर जानि जो नर उर धरे, ऋण अविद्या पंच जनित विकार श्री रघुवर हरे, कर सुजान कृपा निदान अनाथ पर कर प्रीति जो, राम अपामहित निर्वाण प्रद समान को,
काशी कृपालवलेश देमति मंद तुलसीदास हूँ। यो परम विश्राम राम समान प्रभु नाहि कहूँ। मोह सम दीन न दीन हित तुम समान रघुबीर। अस विचारी रघुवंश मनि हरहु विषम भवभीर। कामी नारी पियारी जिमि लोभी प्रिमि प्रिय नाम। तिमि रघुनाथ निरंतर प्रिय लागौ मोहि राम। यत्पूर्वं प्रभुना कृतं सुकविना श्रीशम्भुना दुर्गमं श्रीमद्रामपदाब्ज भक्तिमनिशं प्राप्तयितु रामायणं। मत्वा तद्रघुनाथ नाम निरतं शान्तस्तमशान्तये लभितं चकार तुलसी दासस्तथा मानसं। पुण्यं पापहरं सदा शिवकरं विज्ञानभक्तिप्रदं। मायामोहमलापहं सुविमलं प्रेमाम्बुपूरं शुभं। श्रीमद्रामचरितमानसमिदं भक्त्यावगाह्यन्ति ये ते संसारपतङ्गघोरकिरणे दह्यन्ति नो मानवाः। कथा विसर्जन होते सुनो वीर हनुमान। राम लक्ष्मण जानकी सदा करो कल्याण। एक घड़ी आदि घड़ी आदि में पुण्य आद। तुलसी संगत साधु की कटे कोटि अपराध। सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय। उमापति महादेव की जय बोलो रे भाई सब संतन की जय।